સરકારે અમારી હંગાસન એક જાતનો ગેમ રમી કાઢ્યો। હવે નિસરવાળા કે તમે નવડાઈ ધોવડાઈને મોકલો, અમારે પાણી મળશે તો નવડાવશું ને, અમને પાણી વગેરે કરાવે છે લોકો। ગરીબીનો ઓટ લેવા આવતો જ નહીં, આ ચોખ્ખીના ચટ વાત। મકાન તેને જ મળે છે જો સરકારને 25 રૂપિયા ફાયદો આપે। આવી સ્ત્રીઓ પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ ક્યાં જશે? આપણા છોકરા ક્યાં જશે? એકવારે ગરીબીના આઈને પૂછ્યું અને હવે એમ કે છે કે ગરીબી નથી દેખાતી તો પેલા ઓટ લેવા। આજે 3 દિવસ પહેલા મારુતિવાળો છોકરાને ઉડાડીને જતો રહ્યો તો એ છતાંય ઊભો નથી રહ્યો। સરકાર આવા ગરીબોને મદદ નહીં આવે। રાજ્યની રાજધાની ગાંધીનગરમાં જ્યાં વિકાસના ઢંઢેરા જોરથી પીટાય છે, ત્યાં જ સેક્ટર 16 ચરેડી, સેક્ટર 30 જીબી સામે તેમજ અન્ય વિવિધ વિસ્તારોમાં રહેતા સેંકડો ઝૂંપડાવાસીઓનું જીવન આજે પણ રસ્તા પર વીતી રહ્યું છે। જ્યારે કોઈ મોટા નેતા આવવાના હોય કે કોઈ સરકારી કાર્યક્રમ હોય ત્યારે વગર કોઈ નોટિસે આ ગરીબોની ઝૂંપડીઓ તોડી નાખવામાં આવે છે। પરિણામે આ લોકો ગમે ત્યાં રોડ પર વસવાટ કરવા મજબૂર બન્યા છે। આમાં ગર્ભવતી મહિલાઓ, નાના બાળકો અને વૃદ્ધો પણ છે। આમ તો સરકાર ગરીબી હટાવવાના જોરશોરથી બણગા ફૂંકે છે, પરંતુ ગરીબીની જગ્યાએ ગરીબો હટી રહ્યા છે। સરકારે અમારી હંગાસન એક જાતનો ગેમ રમી કાઢ્યો। કેવો ગેમ કે પહેલાં અમારા કિંમતી ઓટ લીધા અમને છેતરીને, અને શું કીધું અમને રીટાબેન પટેલ 2025માં આવીને સેક્ટર 16માં કે મારી બહેનો, મારા ભાઈઓ, તમે મને લાવશો, ભાજપ લાવશો તો હું તમારા માટે ગરીબી હટાવી દઈશ। લેડીઝને કોઈ જાતની ચિંતા નહીં પડે, છોકરાઓની સ્કૂલ, આવા બધા સપના બતાવીને રીટાબેન પટેલ જતી રહી। એ પછી એમને એમનું જ વિચાર્યું, અમારું કોઈ વિચાર્યું નથી। એ પછી અમે છાપરામાં રહીએ, અમે ગુજારણ અમે અમારા જ પૈસેથી ને અમે મહેનત બંગલાના કામ, અમે રોડ મજૂરી કરી, તે છતાં પણ આ સરકારે અમારા પાસેથી અમારા ઝૂંપડા પણ લઈ લીધા। અમારા છોકરાઓ તો જઈ નહીં શકતા શિક્ષણ મેં, અમે કેવી તર કમાઈએ, અમે કેવી તર ખાઈએ। એટલે અમારી એક જ ગુજારણ છે કે અમારે કે તો અમને ઘર આપો, કે તો અમને કોઈ એમ સમજો કે અમને અહીંયા આવીને મારી નાખવાના ધંધા તમે કર્યા, અમને જીવાડવાના નહીં કર્યા। અમે કેવી તો ધંધો કરીએ, કેવી તર અમે અમારું ગુજારણ વીટાઈએ। તમે લોકો મોટા ઘરમાં 2 પૈસા 2 નંબરના ધંધા તમે અમારી હંગાત કરી નાખ્યા। વોટિંગને ચીટર કરીને તમે સપના બતાવ્યા, પણ આ સપના સાકાર કરો। એમને રીટાબેન પટેલ ભાષણ તો તમે દઈ દીધા, પણ તમે આવીને અમારી મજબૂર એકવાર તમારા ગરીબની જોડે આવીને બેસો કે ગરીબી શું કહેવાય, ગરીબી કીને કહેવાય એવું અહેસાસ તો અમે અહેસાસ કરીએ। અમે તમે લોકોને કેમ આગળ ભાજપને લાવતા હતા કે અમે લોકોને સહાર મળે, સહકાર મળે, પણ એવું જે તમે વાયદા કર્યા, જે સપના અમને બતાવ્યા, એક પણ સપનું સાચું નહીં થયું। એટલે અમે આગળ વધશું અને ગમે તે પણ કરશું। અમે આ નહીં, આગળમાં હાઈકોર્ટ પર, સુપ્રીમ કોર્ટ, ગમે તે થશે, અમે અમારી લડત લડશું। હવે અમે કોઈને અમારી મજબૂરીને અમે ખુદ અમારી લડત લડશું અને અમારો ન્યાય લાવશું। જો તમે અમને ન્યાય નહીં આપો તો અમે અહીંયા અમારા છોકરાઓ, અમે બધું અહીંયા રોડ વચ્ચે દવા પીને મરી જશું અને ફક્ત ને ફક્ત તમારી જવાબદારી રહેશે, કોઈની નહીં। કેમ કે તમને એક પણ વાતનું વિચાર ના આવ્યો કે આ ગરીબ ક્યાં જશે। એટલે ગરીબ એનો મતલબ એ નહીં કે તમે તમારી મરજી ચલાવો, તમારી મરજી તમે હેડો, તમે ગમે ત્યારે આવીને ડીસીપી આવીને દબાણ લાવીને તમે અમારા છાપરા તોડી નાખ્યા। એક પણ વાર વિચાર્યું નહીં, એક પણ વાર સોચ્યું નહીં કે અમે લોકો ક્યાં જશું, અમારું કોણ છે। અમે લોકો તમને અમારા એક કિંમતી ઓટ, અમારું એક કિંમતી ઓટથી તમારો જીવન સુધરી ગયો। અમે એવું નહીં કહેતા કે તમે અમને જલ્દી પણ અમારા છાપરા તો ના તોડવાતા ને, આવી તો અમારી હાલત નથી કરવી ને અમે ક્યાં જશું। તમે બંગલાવાળો, તમે ઘરવાળો, તમે બેમાની કરીને। અચ્છા, બીજી વાત, તમે ઘરવાળાને ઘર આપ્યું, તમે અમને આપ્યું? અમે 4 વાર ફોર્મ ભરાયા, એક પણ વાર અમારું મકાન નથી લાગ્યું। જ્યારે પણ અમે ઓડાની ઓફિસે તપાસ કર્યું ત્યારે અમને શું કીધું, તમારું નથી લાગ્યું ને મારી દેખતા તમે રિશ્વત ખાઈને લોકોને મકાનવાળાને મકાન આલ્યા કે અમને ના અપાય, અમે પણ ભરશું, અમને આપો વ્યાજબી ભાવો મકાન, અમે પણ હપ્તા સિસ્ટમ તો હપ્તા સિસ્ટમ। અમે નહીં કહેતા કે સરકાર અમને મફત આલો, તમે સરકાર મફત આલવાની નથી, તમે તમારા જ ઘર ભરવાના છો, તમે અમારા નહીં ભરવાના। તમે સરકાર તમારું જ્યાં ઘરે વિચારશો, તમારા છોકરા સારી સ્કૂલમાં ભણે, તમે નથી ચાહતા કે અમારા છોકરા ભણે ને આગળ વધે, એવું તમે નથી જતા। એટલે મારી નર્બન વિનંતી છે કે હવે અમે અમારી હાલતમાં છોડી દીધા છો, અમે અમારી જંગ લડશું, અમે આનેથી વધારે પણ જશું। અને મોદી સાહેબને કહી દીધું કે હવે તમે ગાંધીનગરમાં છે ને મહેરબાની કરીને ગરીબીનો ઓટ લેવા આવતો જ નહીં। આ ચોખ્ખીના ચટ વાત, તારાથી તાકાત જ નહીં, તું છેતરબંડી વાળો છે। રીટાબેન પટેલ પોતાનો કરોડો રૂપિયાનો ઢગલો કરી નાખ્યો, એકવારે ગરીબીના આવીને પૂછ્યું
અને હવે એમ કે છે કે ગરીબી નથી દેખાતી તો પેલા વોટ લેવા. નમસ્કાર દર્શક મિત્રો, HD ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપણી સાથે આલોક. 2015માં જિલ્લા સેવા સંકલન સમિતિ ગાંધીનગરે એક મહત્વનો ઠરાવ કર્યો હતો. તેમાં સ્પષ્ટ જણાવાયું હતું કે તારીખ 30/11/1999ની સ્થિતિએ ગાંધીનગરમાં વિવિધ સેક્ટરોમાં બિન સર્વે નિર્માણોનું સર્વે કરવામાં આવ્યું હતું અને સરકારની નીતિ મુજબ 800 સુગમ્ય આવાસો એટલે કે EWSની ફાળવણી કોમ્પ્યુટર લોટરીથી કરવાની હતી. પ્રથમ તબક્કે 617 પાત્ર ઝૂંપડાવાસીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં ફાળવણી કરવાની વાત કરવામાં આવી હતી. બાકીના લોકોને પણ દાવો કરવાની તક આપીને બીજા તબક્કામાં સમાવેશ કરવાનું વચન આપવામાં આવ્યું હતું. પરંતુ આજે લગભગ 11 વર્ષ પછી પણ આ વચનો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે. આ લોકો ભારતીય નાગરિકો છે, ગુજરાતીઓ છે, દરેક ઇલેક્શનમાં વોટ પણ આપે છે, પરંતુ ઇલેક્શન પત્યા બાદ સરકાર આ લોકોને ભૂલી જાય છે. નાના બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે અને પાણીની સુવિધા નથી, સ્વાસ્થ્ય સેવાઓ નથી અને ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખુલ્લામાં રાત વિતાવવી પડી રહી છે. ત્યારે સવાલ થાય છે કે શું ખરેખર સરકાર સંવેદનશીલ છે? અમારે સાહેબ અમે અહીંયા 2000થી અમે આવેલા છું, પણ અમારી તકલીફ કોઈ સાંભળતા નહીં. અમારા છોકરાની ભણતર તો બરાબર બગડી જ ગઈ છે. એમને કશું અમે તો અમારી ભણતર તો બગડી, પણ અમારા છોકરાની ભણતર બગડી ગઈ ને અમને પાણી પીવા મળતું નહીં. અમને કોઈ વાતની સડવક અહીંયા ગાંધીનગરમાં આવ્યા ત્યારની અમને કોઈ સડવક મળતી નહીં ને અમારા છોકરા કેવી રીતે ભણવા જાય નિસારમાં? હવે નિસારવાળા કે તમને નવડાઈ ધોવડાઈને મોકલો. અમારે પાણી મળશે તો નવડાવશું ને, અમને પાણી વગેરે રખડાવે છે લોકો. હવે અમે ક્યાંથી એક ડેગરું પાણી ભરવા જઈએ? અમારા છાપરા અમે રહીએ છું તો છાપરા તોડી નાખ્યા તો રોડ ઉપર નાખી દીધા, તો રોડ ઉપરથી બી ભાગી જાઓ. હવે જવાનું ક્યાં અમારે? એ સત્તા અમારી કરો તમે. આ લોકો દરેક ચૂંટણીમાં વોટ આપે છે, પરંતુ ચૂંટણી પતી જાય એટલે સરકાર તેમને સાવ ભૂલી જાય છે. આ પરિવારોમાં નાના બાળકોનું ભણતર બગડી રહ્યું છે, તેની જવાબદારી કોણ લેશે? પીવાના પાણીનો તેમજ સ્વાસ્થ્ય આરોગ્ય સેવાઓ જેવી પાયાની સુવિધાઓ માટે પણ આ લોકો વલખા મારી રહ્યા છે. ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધો ખુલ્લા આકાશ નીચે દિવસ રાત વિતાવવા મજબૂર બન્યા છે. ખરેખર તો આ ગરીબોને પાયાની સુવિધાઓ પૂરી પાડવાનું કામ સરકારનું હોય છે, પરંતુ રાજધાનીના વિકાસના ઢંઢેરા વચ્ચે આ લોકોની આંખોમાં હવે આશાની કિરણ પણ ઝાંખી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી. ત્યારે સવાલ થાય છે કે શું વિકાસ માત્ર કેટલાક લોકો માટે જ છે? 30 વર્ષનો ભોગવટો છે. એમને મહેનત કરીને ફોર્મ ભરાયા મકાનો, તોય સરકારે એમને મકાન કશું આપ્યું નથી. મકાન તેને જ મળે છે જો સરકારને 25 રૂપિયા ફાયદો આપે, 5 લાખ 10 લાખ ફાયદો આપે, એમને જ મકાનો આપે છે. તોય છતાં 10થી 15 સ્ત્રીઓ પ્રેગ્નેન્ટ છે, એમની દવા દારૂના પણ પૈસા એમને મળતા નથી. મેડિકલમાંથી દવા લાવીને પીવડાવવી પડે છે. આજે 3 દિવસ પહેલાં મારુતિવાળો છોકરાને ઉડાડીને જતો રહ્યો, તોય છતાંય ઊભો નથી રહ્યો. સરકાર આવા ગરીબોને મદદ નહીં આવે તો બીજા કોને હાલશે? એના કરતાં સરકારને કોઈ એવું દવા લાખીને દવા આપી દે તો બધા બચારા ગરીબો લોકો સફાયો થઈ જાય એનાથી. એવું સરકારને કહો તો એવી કોઈ દવા કાઢે. પૈસા તમે મદદ સરકાર મદદ છે તો પૈસાવાળા એમની કરે છે, મોટા મોટા ખાનદાની ઘરે હોય એમની કરે છે. તો આવા ગરીબો લોકો ક્યાં જશે? એમને તો મર્યાદ દાડો છે ને, ખાસા વર્ષના ભોગવટા છે. અહીંથી કાઢીને આવી જાઓ ને અહીંથી કાઢીને આવી જાઓ. આ બચારાને થોડો આશરો તો રહેવાનું, એ પણ દબણવાળા કાઢીને બહાર ફેંકી દીધા. હવે આવી સ્ટોરીઓ પ્રેગ્નેન્ટ સ્ટોરીઓ ક્યાં જશે? આપણા છોકરા ક્યાં જશે? અહીંયા ગાંધીનગર પ્રખ્યાત ગાંધીનગર છે આડ્યું એ, તેની અંદર પણ એક ગરીબોને ભણાવવા વસ્તુ એક સ્કૂલ પણ નહીં, કશું પણ નહીં. છોકરા કે નવડા ધોડાને લઈને આવો, પણ પાણીની તો સગવડ હોવી જોઈએ ને. અહીં કશું એમને સગવડ નથી મળતી. અહીં આગળ થઈ ગયા અમારે 20-25 વર્ષ થવા આવ્યા છે સાહેબ. અમારે આગળ કોઈક અમારું કોઈ કઈ પોટિક લઈ લે છે, બધા નિમટી જાય છે, પછી તોય અમને રહેવા નહીં દેતા. હા, સ્કૂલમાં છોકરા જાય છે, સ્કૂલમાંથી છોકરા નરાય ધોરણ પાણી બી નહીં મળતું હોય સાહેબ આગળ. એટલે પછી હવે ક્યાં જઈએ અમે? પાણી જો તો આખા નગરપાલિકાવાળા પાણી બંધ કરી નાખ્યું. હવે પાણી બગાડ અહીં આગળ પીવાનું ક્યાં ભરવા જવાનું પાણી આગળ સાહેબ? એ મગજમારી છે અમારો. કંઈક છાપરામાં અહીં રોડ ઉપર આવીને પડ્યા, રોડ ઉપરથી નહારે છે કે રોડ ઉપરથી જતા રહો, અહીં ના રહેવાનું. હા, સરકાર શું જવાબ આપે એ અમને કરી આલો. હા, વોટિંગ મકાનો પાસ થયા હતા એ અમને આલ્યા નહીં સાહેબ. હા, એ મળવાવાળા મળ્યા છે અમને કે
આમ નામ નહીં આવ્યું છે અંદર કે બાવડીને આજે મકાન મળ્યું છે સાહેબ. હા તમારા બધા ડોક્યુમેન્ટ અહીંના છે? આ ડોક્યુમેન્ટ અહીંના છે બધા, સ્કૂલનો પુરાવો બુરાવો, રાશન વાસણ બધું અહીંનું જ છે. રાશન કાર્ડ બધું અહીંનું પુરાવો છે. અમે 2002નું છે અહીં આગળ અમારે. સત્યગીરા ઉપર છે 5 ઉપર પડ્યા હતા સાહેબ અમે, ત્યારથી અમે અહીં જ છે. સેક્ટર 30ના નિર્દોષ લોકો જેમણે ગાંધીનગર પાવર હાઉસમાં નિર્માણ માટે દિવસ રાત એક કરીને પોતાના પરસેવાના ટીપાથી આ શહેરને રોશન કર્યું, જેમણે પોતાના હાથે ગાંધીનગરને આકાર આપ્યો. આજે તેમના ઘરો રાતોરાત ધ્વસ્ત કરી દેવામાં આવ્યા અને તેઓ અંધારાના રસ્તાના કિનારે અસહાય બનીને જીવન વિતાવી રહ્યા છે. નાના નાના બાળકોની નિર્દોષ આંખોમાં, વૃદ્ધોના કાંપતા હાથમાં અને ગર્ભવતી માતાઓના લાચાર ચહેરા પર કોઈને સહેજ પણ દયા ન આવી. વિકાસના નામે તેમના હક્કો, તેમનું સ્વાભિમાન અને તેમનું આખું અસ્તિત્વ રોડાઈ રહ્યું છે. વર્ષોથી ચાલતા આ અન્યાયની કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી. વિકાસના નામે આવા નિર્દોષ લોકોનું શોષણ અને વિસ્થાપન ગુજરાત વિકાસનું સૌથી કાળું અને દુઃખદ પાનું છે. જો ગુજરાત સરકાર ખરેખરમાં સંવેદનશીલ હોય તો આ અસહાય લોકોને ન્યાય આપો અને તેમના હક અને આદર સાથે પુનઃસ્થાપિત કરો. આ ગરીબોના આંસુઓને હવે નજરઅંદાજ ન કરો. જે લોકોએ ગાંધીનગરને રોશન કર્યું તેઓને અંધારામાં. જીબીએ પાવર હાઉસના ઝૂંપડામાં 60 વર્ષથી અમે રહીએ છીએ સાહેબ. બરાબર. સરકારે કાસમ બાપુએ આ કને અમને પાણીની સગવડતા આપી હતી. બરાબર. પછી આ ધારાસભ્ય કોઈ આવે તો અમને સુવિધા આપતા હતા, લાઇટની સગવડતા આપી બધી. પણ આ છેલ્લા 1 વર્ષથી અમારું બધું આ ઝૂંપડપટ્ટીનું બધું નાશ વાળી દીધું. બરાબર. અમારે છોકરાઓનું ભણતર બગડ્યું. બરાબર. અમારા સાબરા બગડ્યા. અત્યારે અમને અમારી સમાજને કોઈ અમને ભાડે મકાન આપતા નથી. બરાબર. કારણ કે અત્યારે તો અમે આ ઈધર કિધર રહીએ છીએ, કોઈ અમને કોઈ ભાડે મકાન આપતા નથી. અમે 50 વર્ષની કોમ છીએ, તે અમને કોઈ સહેજ કોઈ આપતું નથી. બરાબર. કારણ કે વોટ લેવાનું હોય તો સરકાર આવી જાય. બરાબર. કાંઈક બોલ્યું હોય કે હાલો ભાઈ આ મિટિંગ છે તો અમે 50 માણસ જઈને બધા થઈને જતા રહેવી. ખાધા પીધાવાના અમે એમને વાયા ઢોળવી. પણ અત્યાર સુધી અમારું સરકાર કોઈ અમારે સામું જોયું નથી. એટલે અમને 2 ઘર કરી નાખ્યા છે. જય હિન્દ, જય ભારત. મકાન માટે અરજી કરી હતી ખરા? મકાન માટે આ ફોર્મો અરજી કરીને ફોર્મો ભરીને આવ્યા, જેને કીધું એને. હા સાહેબ, અમારા મકાન પાડી દીધા. અમે કેટલા 50 વર્ષથી અહીંયા રહેતા હતા અને અમારા ઝૂંપડા એકદમ જ પાડી દીધા. આ પાવર હાઉસના જ્યારે આ પાવર હાઉસ ગેટ બન્યો તારા એ પહેલાંના અમે છીએ. અમારે 50 વર્ષ થઈ ગયા અહીંયા રહેવામાં. અમને કોઈ મકાન ભાડે આપતા નથી. 10-10 હજાર ભાડા બોલાય. સાહેબ અમે ક્યાં ગયા? પહેલાં અમારી નાત જાત પૂછે છે કે તમારી જાત કઈ, તમારી નાત કઈ. તો સાહેબ અમે ક્યાંથી પૈસા લાવીએ 10-10 હજાર? અમારું ખાવાનું પૂરું કરવું કે અમે ઘરના ભાડા ભરીએ સાહેબ? એટલે અમને ગમે ત્યાં તમે સગવડ આપો સાહેબ. અમારી જોડે લાઇટ બિલ છે, ગ્રીન કાર્ડ છે, આધાર કાર્ડ છે, અમારી પાન કાર્ડ છે, બધી અમારી જોડે વ્યવસ્થા છતાં પણ અમારે એકદમ જ છાપરા આ લોકોએ આવીને પાડી દીધા. અમારો સામાન પણ સાહેબ આ લોકોએ દબાવી દીધો છે. હવે અમારે ક્યાં રખડવાનું સાહેબ? હવે તમે અમને કંઈક સહાય કરો. અમને જ્યાં પાડ્યા એ પહેલાં અમને કોઈ જાણ કરી નથી અને એકદમ જ રાતે 4 વાગે સૂતા હતા અને અમારું જીસીબી મંડાઈ ગયા સાહેબ. અમારે સામાન લેવો કે અમારે શું કરવું? નાના નાના છોકરા ઘરે. હે સાહેબ અમે શું કરીએ બોલો? ચોંકાવનારી વાત તો એ છે કે આવાસ યોજનાઓમાં જે લોકોને મકાનો ફાળવવામાં આવે છે તેમાં મોટા ભાગના લોકો એવા છે જેમની પાસે પહેલેથી જ મકાન છે, પરંતુ તંત્ર અને અધિકારીઓની મિલીભગત અને ભ્રષ્ટાચારને કારણે આ ગરીબોનો હક તેમના સુધી પહોંચતો જ નથી. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી. એક ઝૂંપડાવાસી મહિલાએ કહ્યું, દર વખતે કોઈ નોટિસ આપ્યા વગર જ અમને હટાવી દેવામાં આવે છે. અમારા ઝૂંપડા તોડી પાડવામાં આવે છે અને અમને અમારો સામાન પણ લેવા દેવામાં આવતો નથી. અમે રોડ પર આવી ગયા છીએ. હવે અમે ક્યાં જઈએ? બાળકોને ભણાવવા છે, તેમનો ઉછેર કરવાનો છે અને અમને કોઈ પૂછતું જ નથી. સરકારે આવાસ યોજના અને વૈકલ્પિક રહેઠાણની વાતો કરી છે, ઠરાવો પણ કર્યા છે, પરંતુ અમલ ક્યાં છે? આ ગરીબોને તેમનો હક આપવાનો સમય આવી ગયો છે, નહીતર રાજધાનીના આ ઝૂંપડાવાસીઓની વેદના વિકાસના દાવાને જ ખોખલો સાબિત કરી દેશે. રહેવા માટે અહીંયા હાલતા નથી. આ અરજીઓ આપીએ છે 30 વર્ષ થઈ ગયા અમને અહીંયા રહેતા બહુ તરફણાન બહુ એ છે. છોકરા બાલ બચ્ચા રોડ ઉપર કપાઈ જાય એવી જગ્યાએ નાખ્યા છે તો અહીંયા પડ્યા છે. હવે ઠીકાણા વગર તો ક્યાં જઈએ? અમે બહુ ગરીબ માણસ છીએ.
અહીંયા રહીએ છું અમારે અહીંયા ઘડી ઘડી હેરાન કરે છે, આ બાજુ ના આ બાજુ જઈએ, આ બાજુ ના બાજુ જઈએ, દબાણ ઘડીએ ઘડીએ આવે, ઘડીએ ઘડીએ અમૂળ ભગાડે, અમે એકલી પાણી કરવા સિવાય હેરાન થાય. અમારી છોકરા અમારી બાયરીઓ છે ને બધી પ્રેગ્નેન્ટેડ છે, પેટતી છે, તો હવે ક્યાં જઈએ? હવે અમૂળ રોજ રોજ ભગાડે છે, અહીંયા હેરાન કરે છે. ઘરનું ઠેકાણું નહીં, અરજી કરી હતી, હવે ઘર બી નહીં મળ્યા, અરજી કરી હતી ઘર બી નહીં મળ્યા. પાણી ભરવા જઈએ, આમ રખડી એક ડેગરું લઈએ ભરીને એ બી ઢૂંઢી જાય, પાણી સવાઈ મરી રહ્યા. અમે ખાધા પીધા વગર મળે નોકરી જઈએ તો અહીંયા દબાણવાળો સામાન લઈ જાય, કેવી રીતે અમે કરીએ? એ બોલો બે. સરકારને નમ્ર અપીલ છે કે આ ઝૂંપડાવાસીઓનો તાત્કાલિક સર્વે કરાવવો જોઈએ. કેટલા લોકો આજે પણ રસ્તા પર ખુલ્લામાં જીવન વિતાવી રહ્યા છે તેમની સ્પષ્ટ ગણતરી કરવી જોઈએ અને સાથે જ એ પણ જાણવું જોઈએ કે આ સ્થિર જીવનને કારણે કેટલા નાના બાળકો શિક્ષણથી વંચિત રહી ગયા છે. સરકારે તાત્કાલિક ધોરણે આ બાળકો માટે ભણવાની અને રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ જેથી તેમનું ભવિષ્ય અંધારામાં ન ખોવાઈ જાય. વિકાસની વાતો કરતાં પહેલાં આ ગરીબોના જીવનને માનવીય બનાવવું એ સરકારની સૌથી મોટી જવાબદારી છે. આવો જાણીએ ગાંધીનગરના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તુષાર પરીખ આ અંગે શું કહે છે. નમસ્કાર, હું તુષાર પરીખ, મ્યુનિસિપલ કોર્પોરેટર ગાંધીનગર, આમ આદમી પાર્ટીથી વિરોધ પક્ષનો નેતા. અત્યારે અમે સેક્ટર 16ની અંદર આવેલા આ જે ઝૂંપડા છે ત્યાં આવેલા છીએ. સરકારે આસપાસમાં બધી જ જગ્યાએ દિવાલો કરી દીધી છે અને ઝૂંપડાવાસીઓને બહાર રોડ રસ્તા ઉપર રહેવા માટે મજબૂર કરી દીધા છે. અહીંયા આવી પરિસ્થિતિમાં આ ધોક ધમતા તાપની અંદર આ લોકો એક દિવાલના સહારે અહીંયા છે. અહીંયા આવતા આજે એમની ખૂબ ફરિયાદ હતી કે સાહેબ અમારા લોકોને ઘર તોડી નાખ્યા છે, અમારે ક્યાં જવું? નાના નાના બાળકો છે. ગઈકાલે એક એક્સિડન્ટનો બનાવ બનેલો છે કે અહીંયા કોઈ ચાલુ વાહને નાના કોઈ છોકરાને ટક્કર મારી દીધી હતી. અહીંયા આસપાસમાં 3 થી 4 ગર્ભવતી મહિલાઓ છે કે જેમને મેડિકેશનની કોઈ સુવિધાઓ નથી આપવામાં આવી. આ લોકો અહીંયા વર્ષોથી રહે છે અને છેલ્લા 20-30 વર્ષથી 40 વર્ષથી આ લોકો એક જ જગ્યા ઉપર સ્થાનિક છે. જેમને વિધાનસભા હોય કે સાંસદની હોય કે કોર્પોરેશનની ચૂંટણી હોય, તેમને પોતાનો એક સરકાર ચૂંટવા માટે એક મહત્ત્વનો રોલ અદા કરેલો છે. હવે વાત એવી છે કે આ લોકોને અહીંયાથી ખદેડી દેવામાં આવે તો કેમ અને એનું કારણ શું હોય? હવે સૌથી મોટો દબાયેલો કૂચડાયેલો કોઈ સમાજ હોય કે જે રોડ રસ્તા ઉપર રહેતો હોય તો આ છે. અને જેવી રીતે તમે ભૂતકાળમાં સાંભળ્યું હશે કે એક પાર્ટીના કોઈ નેતા હતા જેમનું સ્લોગન હતું કે ભારતની અંદરથી ગરીબી હટાવી હોય તો ગરીબોને હટાવી દેવો જોઈએ. એટલે હું આ સરકારને સંજય ગાંધી પાર્ટ 2 કહીશ કે જે એના સ્લોગન ઉપર ગરીબી નહીં પરંતુ ગરીબોને હટાવી રહી છે. કોમનવેલ્થ દેશોની અંદર જેટલા પણ દેશ છે, બંધારણ એવું કહે છે કે 5 વર્ષથી વધુ વર્ષ જો ભારત દેશની અંદર એ રહે નાગરિકત્વ મળી જાય છે. આ લોકો અહીંયા છેલ્લા 20-30-40 વર્ષથી રહેતા હોય અને એમની પાસે એમના ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, અહીંયાના પુરાવા, અહીંયાના LC બધું જ હોય તો સરકારની જવાબદારી છે કે એમને એમના પુરાવા પ્રમાણે અહીંયા એમને રહેઠાણની વ્યવસ્થા કરી આપે. કારણ કે એ માણસોની, ભારતના નાગરિકોની એમની જવાબદારી લેવી, એમની મૂળભૂત પાયાની જવાબદારીઓ પૂરી કરી આપવી એ સરકારની જવાબદારી છે. એટલા માટે આ આખા હું વોર્ડ નંબર 6થી કોર્પોરેટર છું. મારા 11 થી 17નો વિસ્તાર મારા અંડરમાં આવે છે. અહીંયા ઠેર ઠેર ઝૂંપડાવાસીઓનો પ્રશ્ન છે કે અમારી જગ્યા ઉપરથી અમને હટાવી દેવામાં આવે છે. રોડ રસ્તા ઉપર રહેવા માટે આ લોકો મજબૂર છે. આના સિવાય ગાંધીનગરની અંદર ડિમોલેશનનું કામ કેટલાય સમયથી છેલ્લા 2-3 મહિનાથી ચાલી રહ્યું છે. આવો જ એક બનાવ GBનો પણ છે. GBની અંદર જ્યારે ગાંધીનગર નવનિર્મિત બનતું હતું ત્યારે સૌથી પહેલાં ગાંધીનગર પેલા પાવર સ્ટેશન બન્યા હતા. એની ઈંટ જે લોકોએ મૂકી હતી એના મજૂર બનવા માટે ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદરથી એ લોકોને અહીંયા મજૂરી કામ માટે બોલાવવામાં આવ્યા હતા. ગાંધીનગરના GBનું નિર્માણ થયું એ પછી એ લોકોને ત્યાં સ્થાયી કરવામાં આવ્યા. એટલે ઓછામાં ઓછા 50-60 વર્ષથી GBની આસપાસના એરિયામાં ચરડી હોય કે 30ના GBના છાપરા હોય ત્યાં રહેતા લોકો કે જેમને મારી પાસે પુરાવા છે અને પુરાવા પહેલાં હું આ એક ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રીનો એક ઠરાવ થયેલો છે એ આપને વાંચી સંભળાવવા માગું છું.
આમાં લખ્યું છે કે ગાંધીનગર કલેક્ટરશ્રી દ્વારા 30/11/99ની સ્થિતિએ હયાત ઝૂંપડાઓની ફોટોગ્રાફી કરી યાદી તૈયાર કરવામાં આવે તે ઝૂંપડામાં રહેનાર લોકોનો પ્લોટ ફાળવણીમાં સમાવેશ થઈ શકશે. ઝૂંપડામાં રહેતા કુટુંબના મુખ્ય વ્યક્તિનો કલેક્ટરશ્રી દ્વારા ફોટાવાળું ઓળખપત્ર આપવામાં આવે તે વ્યક્તિને પ્લોટ ફાળવવાનો થશે. આ હું આપ મીડિયાકર્મીને આની એક કોપી આપી દઉં છું, જે આપ જોઈ લેજો. અને તે પ્રકારે ચરડીના એક વ્યક્તિ અબ્દુલભાઈ ઇબ્રાહીમ તેમના મ્યુનિસિપલ કોર્પોરેશનને વેરો ભરે છે, લાઇટ બિલ ભરે છે, તેમની પાસે APL કાર્ડ છે, એ જ પુરાવાનું, તેમની પાસે આધાર કાર્ડ છે, અને જે કલેક્ટરના ઓળખપત્રની વાત થઈ હતી તે આ કલેક્ટર દ્વારા આપવામાં આવેલું ઓળખપત્ર છે કે જેના આધારે એમને મકાન ફાળવણી કરવાની હોતી હોય છે. હવે બીજી એક વાત કે મકાન ફાળવણી માટે થઈને ઠરાવ થયેલો છે, જે ઠરાવ આપને વાંચી સંભળાવું છું કે ગાંધીનગર શહેરમાં વિવિધ સેક્ટરોમાં 30/1/99ની સ્થિતિએ અસ્તિત્વ ધરાવતા 2800 જેટલા ઝૂંપડાઓને વૈકલ્પિક સ્થળોએ સ્થાનાંતર કરવા માટે મુખ્ય સ્થપતિ અને નગર નિયોજનશ્રીએ સૂચવેલ ઉપરની પ્રસ્તાવનામાં ફકરા નંબર 3માં દર્શાવ્યા પ્રમાણે 3,15,696 ચોરસ મીટર જગ્યા નિયત કરવી. તેમાં અપ્રોચ રોડ, આંતરિક રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પાણીના સ્ટેન્ડ, પોસ્ટ ઓફિસની સુવિધા કરવી. દરેક ઝૂંપડા દીઠ 25 ચોરસ મીટરનો પ્લોટ ₹15 લેખે એટલે 650 રૂપિયાનો પ્લોટ થાય. આ પ્લોટ આવા તરીકેની કામગીરી આખા ગાંધીનગરની અંદર 650 રૂપિયાના ભાવથી કોઈ જગ્યાએ આપેલ હોય તો ગાંધીનગર અને ગુજરાત સરકાર એકવાર બતાવી દે કે તમામે તમામ ઝૂંપડાવાસીઓ જેનો સર્વે કરવામાં આવ્યો હતો અને જેને કલેક્ટરશ્રીએ નોંધેલું છે, જેને કલેક્ટરશ્રીએ ફોટાવાળું ઓળખપત્ર આપ્યું છે, એવા કયા વ્યક્તિઓને આ પ્લોટ ફાળવવામાં આવ્યો છે કે જે આ સુવિધાઓ સાથે તેમને રહેવા માટેની સગવડ કરી આપવામાં આવે છે. આના સિવાય હવે આ જે અહીંયા ઝૂંપડા છે એના માટે 2010નો એક ઠરાવ છે કે 2010ના નિયમ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે 2010 પહેલાંના પુરાવા કોઈની પાસે હોય અને ઝૂંપડામાં રહેતા હોય તો એ લોકોના ઘર કે ઝૂંપડા તોડવા હોય તો એના માટે સૌથી પહેલાં એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ. તો આ લોકોના ઝૂંપડા અહીંયાથી તૂટે છે, આ લોકોએ 2-3 ચૂંટણીઓમાં વોટ કરીને સરકાર બનાવી છે. આ લોકોના ઝૂંપડા જો અહીંયાથી તૂટતા હોય તો એમના ઝૂંપડા તોડ્યા પહેલાં શું સરકારે એમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી છે? નથી કરી આપી. આ પણ પ્રશ્ન સળગતા પ્રશ્નો છે. આના સિવાય અત્યારે અતિ ગંભીર મુદ્દો એવો છે કે ઝૂંપડા તોડ્યા પછી લોકોની પરિસ્થિતિ ક્યાં જાય છે? એમની પાસે રહેવાની જગ્યા નથી, એમની પાસે પીવાના પાણી માટે વ્યવસ્થા નથી, એમની પાસે દવાખાનાના પૈસા નથી, વેક્સિનેશન માટે કે મેડિકેશન માટે પૈસા નથી. સરકાર હમણાં એવું નક્કી કર્યું છે કે આપણે એમને આ 1999ની વાત છે, હજુ સુધી એમના માટે કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી. આ તૂટેલા લોકો અને આ છોકરાઓ જે નાના અબૂદ બાળકો છે એમની જે શિક્ષણ માટેની જે વ્યવસ્થા કરવાની હોય, અત્યારે ITI અંતર્ગત ફોર્મ ભરાવાના ચાલુ છે. મારી સરકારને એક વિનંતી છે કે આપ જે હમણાં આંગણવાડી બહેનોને કૂતરા, ગધેડા તો હું નહીં કહી શકું, પણ હા, ગધેડા ઉપરથી એક વાત યાદ આવે છે કે પાકિસ્તાન હમણાં ચાઇનાને ગધેડા વેચવા જઈ રહ્યું છે. આપણા દેશમાં ખૂબ સંખ્યા છે ગધેડાઓની અને ત્યાં ખૂબ જરૂરિયાત છે, તો એ લોકોને પણ ગણતરી કરીને ત્યાં પહોંચાડે. એ વાતને આપણે બાજુમાં રાખીએ, પણ એક સર્વે કરવામાં આવે કે અત્યારે જે લોકોના ઝૂંપડા તૂટી ગયા છે એ તૂટી ગયેલા ઝૂંપડાની અંદર જે બાળકો ભણવા માટે જઈ રહ્યા છે એવા કયા લોકો છે કે જે શિક્ષણથી વંચિત રહી જાય છે, કે જે લોકોની પાસે એટલા પૈસા નથી કે જે સારું શિક્ષણ લઈ શકે, એમને RTI અંતર્ગત ફોર્મ ભરાવી, સર્વે કરી, ફોર્મ ભરાવી સરકાર પોતાની શિક્ષણની જવાબદારી પૂરી કરે.